નવીનાળ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં યુવા નેતા સાહિલ ફકીર મામદ સામેજા મેદાનમાં। નવીનાળ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગામમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આગામી સમયગાળામાં ગામ વિકાસ માટે કઈ દિશામાં પગલાં ભરશે એ યોગ્ય નેતૃત્વ પર નિર્ભર રહેશે। આમ તો દરેક ચૂંટણી મહત્વની હોય છે, પણ ગામના વિકાસ માટે જવાબદાર અને દ્રષ્ટિ ધરાવતો સરપંચ ચૂંટવામાં આવે તો ગામનો ખૂબ જ વિકાસ થઈ શકે છે। સરપંચ એવો હોવો જોઈએ જે માત્ર હુકમ ન કરે, પણ ગામ લોકોની વચ્ચે રહી તેમની સમસ્યાઓ સાંભળી તેનો વાસ્તવિક ઉકેલ લાવે। સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ જેમ કે સ્વચ્છ ભારત મિશન, PM આવાસ યોજના, ઉજ્જવલા યોજના, વયવંદના પેન્શન યોજના વગેરેનો લાભ દરેક ઘર સુધી પહોંચે એ માટે સરપંચની જવાબદારી મહત્વની બને છે। નવીનાળ ગામની આસપાસ અનેક ઉદ્યોગો કાર્યરત છે। તેઓના CSR ફંડનો વિલેજ ડેવલપમેન્ટ માટે યોગ્ય ઉપયોગ કરી ગામમાં પાયાભૂત સુવિધાઓ, પાણી, રસ્તા, લાઇટ, ગટર અને આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરી શકાય છે। સાથે સાથે આ ઉદ્યોગો સાથે સહયોગ કરી ગામના યુવાનોને રોજગારી મળી રહે એ દિશામાં પણ પગલાં લઈ શકાય છે। આ જ દ્રષ્ટિ અને ઉર્જા સાથે યુવા નેતા સાહિલ ફકીર મામદ સામેજા સરપંચ પદ માટે પેનલ સાથે મેદાનમાં ઉતર્યા છે। ગ્રામજનો સાથે સંબંધિત પ્રશ્નો અંગે તેમની પાસે સ્પષ્ટ વિચારો છે અને વિકાસલક્ષી દૃષ્ટિકોણ ધરાવે છે। ગામના પ્રત્યેક વર્ગ માટે કામ કરવાના સંકલ્પ સાથે તેઓ સરપંચ બની શકે છે એવી આશા સ્થાનિકોમાં દેખાઈ રહી છે। નમસ્કાર મિત્રો, કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, મુજો ગામ મુજી સરકાર ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે દરેક ગામ જ્યાં જ્યાં ચૂંટણી યોજાવાની છે ગ્રામ પંચાયતમાં પ્રચાર પ્રસાર જોરશોરથી કરી રહ્યું છે અને ગામને સમૃદ્ધ બનાવવા માટે દરેક ઉમેદવાર પોતાના અલગ અલગ દાવાઓ કરી રહ્યા છે કે અગર અમે ચૂંટાઈને આવશું તો જે લક્ષ્ય છે અમારું ગામને સમૃદ્ધ બનાવવાનું એ કઈ રીતના કરવામાં આવશે। ખૂટતી કડીઓ જે છે ગામમાં વિકાસ કદાચ કોઈ ગામમાં રહી ગયું હોય અથવા ન પણ થયું હોય એ ગામને હવે વિકાસની હરણફાળ અને ગામને એક મોડેલ બનાવવા માટે કેવી રીતના નવા ઉમેદવારો અગર ચૂંટાઈને આવશે તો પહેલ કરશે એ બાબતે દરેક ઉમેદવાર પોતાની જોરશોરથી અહીં પ્રચાર પ્રસાર કરી રહ્યું છે। હાલ આપણે આવ્યા છીએ મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામની મુલાકાતે। નવીનાળ ગ્રામ પંચાયતમાં આપને જણાવી દઉં તો 1100 જેટલું વોટિંગ ધરાવે છે અને 2000થી 2200 જેટલું અહીં રહેણાંક ધરાવે છે। આજુબાજુ નાની મોટી અનેક કંપનીઓ, ઉદ્યોગો આવેલા છે, એટલે ગ્રામ પંચાયતને CSR ફંડમાંથી જો અગર સરપંચ યોગ્ય ટ્રસ્ટી હોય અને ગામનું વિકાસ જેટલું થયું છે એનાથી પણ ડબલ કરવા માંગતા હોય તો આગામી જે 5 વર્ષ છે એનામાં વિકાસ ગામને અને મોડલ એક ગુજરાતમાં આ ગામ મોડલ બને તેના માટે પણ ગ્રામ પંચાયતના ચૂંટાઈને આવશે એ સરપંચ આગળ આવશે એવી આશા અહીંથી પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે। આપણી સાથે ગામના યુવાનો ઉપસ્થિત છે, ગામના વડીલો ઉપસ્થિત છે અને ઉમેદવારી જેમણે કરી છે એ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। ખાસ કરીને આપની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ કે ગામને આજુબાજુ નાની મોટી ઘણી બધી કંપનીઓ આવેલી છે, રોજગારી મુખ્ય લક્ષ્ય હોય છે, રોજગારી કઈ રીતના મળશે અને ગામને વિકાસ કરવા માટે આપ એક યુવાન છો, શું કહેશો? આવનારા દિવસોમાં અમારા ગામની આજુબાજુમાં અનેક કંપનીઓ આવેલી છે। ચૂંટાઈને આવ્યા બાદ સૌપ્રથમ તો આવનારી બધી જ કંપનીઓ સાથે સંકલન કરી એમની સાથે સુચારું આયોજન કરી ગામમાં કેમ વધારે પ્રમાણમાં રોજગારી મળે, મહિલાઓને ગૃહ ઉદ્યોગ મળે અને ગ્રામમાં જે ખૂટતી પ્રાથમિક સુવિધાઓ છે તે કેમ પૂરી કરી શકીએ તેવું આયોજન કંપનીઓ સાથે કરી અને અમે સારું એવું આયોજન કરીશું એવું અમારું આયોજન છે। જી ચોક્કસથી ગામની મુખ્ય જરૂરિયાત હોય રોડ, રસ્તા, લાઇટ, સફાઈ, પાણી અને ગટર મુખ્ય જરૂરિયાત હોય છે। આપ યુવાન છો, આપની દ્રષ્ટિ પણ લાંબી હશે। ગામના અગર નવા સરપંચ ચૂંટાઈને આવે તેમની જવાબદારી શું રહેશે? સર્વપ્રથમ તો ગામમાં સારું એવું આરોગ્ય મળી રહે, ગામમાં રોડ રસ્તા છે પણ જ્યાં બાકી રહે છે તે પણ વહેલી તકે પૂરા થાય
પાણી જે ગામમાં મોટી સમસ્યા પાણીની છે, જે પીવા માટેનું પાણી અત્યારે થોડુંક ખારાશવાળું આવે છે, તે કેવી રીતે મીઠું પાણી મળી શકે તે માટેના આયોજન કરવા માટે આવનારી પેનલ ખૂબ જ સારું આયોજન કરશે અને ગામને ઘરોઘર મીઠું પાણી મળે તે માટેના આયોજન કરશે. જી ચોક્કસથી. ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે, આપ કેવી રીતના જોઈ રહ્યા છો ગ્રામ પંચાયતની ચૂંટણીને? આગામી સરપંચ કેવા હોવા જોઈએ? ગ્રામ પંચાયતની ચૂંટણી અનુલક્ષીને જણાવવાનું કે અત્યારે લાંબો વહીવટ, હમણાં 3 વર્ષ સુધી વહીવટદાર રહ્યા, એટલે હમણાં કંઈ વિકાસની કામ થયા નથી ને વિકાસના કામો જે શરૂ હતા એ અધવચ્ચે લટકી પડ્યા છે. તો અત્યારે જે ચૂંટણી આવે અને જે સરપંચ બનીને આવે એ પહેલાં જે અધૂરા કામો છે એને અગ્રક્રમે પૂરા કરે અને બીજા નવા કામો છે ગામના વિકાસને લગતા કામો, જેવા કે રોડ, રસ્તા, આરોગ્ય, પાણી અને શિક્ષણ જે અતિ જરૂરી પ્રશ્નો છે એના ઉપર એ વધુમાં વધુ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે અને એનામાં ગામને વધારે સારી રીતે એ યોજનાઓ અને વહીવટ પહોંચાડે એવું અમારે એમનો લક્ષ્ય હોવું જોઈએ. જી ચોક્કસથી. આપ યુવાન છો, સરપંચ પદની ઉમેદવારી કરી રહ્યા છો. અગર પ્રજા, મતદારો આપના પર વિશ્વાસ મૂકશે તો ગામને કેવી રીતના સમૃદ્ધ બનાવશો? નમસ્કાર, મારું નામ સાહિલ સમેજા. હું સરપંચના પદની ઉમેદવારી કરી છે. હાલે તમે જાણો છો કે યુવાનનું મહત્ત્વ આપણે દેશમાં ઘણું જરૂરી છે, એટલે જ હું કહું છું કે યુવાન એ આપણે દેશને આત્મનિર્ભર બનાવવાનો એક મોટો સ્તંભ છે. તો એના માટે મારી તો પહેલે આપણે જે મુદ્દો છે એ છે આપણે શિક્ષણ પછી જે છે એ આપણે રોજગાર. તો યુવાનોને રોજગાર કેવી રીતે મળે? તો યુવાનોને રોજગાર મેળવવા માટે પહેલે એને સારું શિક્ષણ જોઈએ. સારું શિક્ષણ માટે આપણે એના માટે એ લોકો માટે આપણે એક સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરીશું, જેમાં એ પોતાના લાયકાત પ્રમાણે ટ્રેનિંગ લઈ શકે અને ટ્રેનિંગ લેવા બાદ એ કંપની પોતે યુવાનને લેવા માટે આપણે હમણાં ગામમાં આવશે ને ગામમાંથી યુવાનોને રોજગાર આપશે પોતે કંપની. એટલે અમારું લક્ષ્ય છે કે યુવાનને આત્મનિર્ભર બનાવવાનું. તો એ કારણ કે યુવાન આત્મનિર્ભર બનશે તો રોજગાર પણ આત્મનિર્ભર થઈ જશે. જી ચોક્કસથી. સરકારી ઘણી બધી યોજનાઓ હોય છે, સરપંચની મુખ્ય જવાબદારી હોય છે એ યોજનાઓ ગામડાના દરેક નાગરિક સુધી પહોંચાડવા માટે. એના માટે આપના શું આગામી આયોજન રહેશે? આપણે સૌ પ્રથમ તો પહેલાં આ મહેનત રહેશે કે જે આપણે ગ્રામ પંચાયત સરકારના ઘણા બધા એવા લાભો હોય છે, ઘણી બધી એવી યોજનાઓ હોય છે જે ગ્રામ પંચાયતના સરપંચની મુખ્ય જવાબદારી હોય છે ગામડાના વ્યક્તિઓને, ગ્રામજનને, એક ગ્રામજનને એ યોજનાનો લાભ સમજાવવા માટે કે યોજનાનો ફાયદો કઈ રીતના મળી શકે છે, એના માટે અહીંના ગ્રામજનોને દૂર સુધી ધક્કો ન પડે, એના માટે અગર આપના ઉપર વિશ્વાસ કરશે મતદારો તો આપના દ્વારા શું રહેશે કાર્ય? આપણે સૌ પ્રથમ તો જે આપણે આરોગ્યને જે આપણે દસ્તાવેજ કે કાગળ જેની જરૂરત હોય તો એના માટે મારા ગ્રામજનોને બહાર ધક્કું ન પડવું પડે, એના બચવા માટે આપણે એક કેમ્પ લગાડીશું ને કેમ્પમાં જેમાં આપણે જરૂરી દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ કે બીજી જે થોડોક દસ્તાવેજ ખેતીવાડીમાંથી હોય તો એના માટે આપણે એક કેમ્પ યોજાવશો. અને એ કેમ્પ એટલા માટે ખાસ મારા ગ્રામજનો માટે જ હશે કારણ કે એને ધક્કું ન પડવું પડે, એ પોતાની જે કામ ઉપર જાય છે તેને એ કામ ન છોડવું પડે અને એ તે કામ છોડી ને પોતાના ઘરના જે લોકો હોય તેને ત્યાં એ કેમ્પ મૂકી એનું તે કામ ત્યાં પૂરું થઈ જશે. જી ચોક્કસથી. હજી પણ આપણે ગ્રામજનો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું, ખાસ કરીને આપની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. ગામડામાં ઘણી બધી એવી તકલીફો થતી હોય છે, જેમ કે બાંધકામની મંજૂરી હોય કે નાની મોટી ઘણી બધી. એના માટે આગામી જો ટીમ અગર ચૂંટાઈને આવી, આપ યુવાન છો, ચૂંટાઓ, ઉમેદવારી કરો કે ન કરો, પણ યુવાનનું પણ એક ફરજ હોય છે, નૈતિક ફરજ, ગામડાને કઈ રીતના મદદગાર કરવી. આપ ગામડાને અગર આપના દ્વારા મદદ જોઈશે તો કઈ રીતના આપ કરશો? સર્વપ્રથમ તો મદદમાં કોઈ પણ લાભાર્થીને પોતાના નાના મોટા સરકારી કાર્ય માટે તાલુકા મથકે ધક્કો ન પડે તે માટે રેગ્યુલર સમયે મહિને 2 મહિને એક અહીંયા હર કોઈ યોજનાનો કેમ્પ થવો જોઈએ. એ કેમ્પના માધ્યમથી બાકી રહેલા મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, એમની અધૂરાશો પૂરી કરી એમને કાર્ડ મળવા જોઈએ. ખેતીવાડીને લગતા કોઈ પણ યોજના હોય તો તેમના ઘર બેઠા અહીંયાથી કામ થાય, તેમને પોતાની મજૂરી તોડી અને મુંદ્રા ન જવું પડે એવા કેમ્પોના આયોજન કરવા. પ્લસમાં સરકારની અનેકવિધ યોજનાઓ છે તેનો લાભ લાભાર્થીને ગામમાં બેઠા ઘર બેઠા મળે તેના માટેના સુચારું આયોજન કરવા વાળી ટીમ આ ગામની અંદર આવનારા સમયમાં સરપંચ પદે આવે એવી અમુક ગામ લોકોની લાગણી હોય.
જી ચોક્કસથી આપણે સરપંચ પદની જે ઉમેદવારી કરી તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે ગામની અંદર કેટલા વોર્ડ આવેલા છે, કેટલી વસ્તી છે, કેટલા મતદારો છે ને આપે સરપંચ પદ માટે ઉમેદવારી કરી છે પેનલ સાથે, શું કહેશો? સૌ પ્રથમ તો મારા ગામમાં 10 વોર્ડ છે અને ગ્રામની વસ્તી છે જે એ 2200-2000ની જેવી વસ્તી છે અને એમાં 1100 જેવા મતદારો છે. તો મારો વિનંતી છે મતદારોથી કે મને એક મોકો આપે, કારણ કે હું તમારો વિશ્વાસ ઉપર ખરું ઉતરું, એના માટે તમે મને મત આપશો અને તમે 100% મત કરો. જી ચોક્કસથી કોઈ પણ ઉમેદવાર પ્રચાર પ્રસાર સાથે અપીલ પણ કરી રહ્યું છે કે હું 100% તમારા જે મત છે એ વેડફાશે નહીં અને તમારા મત ઉપર ખરો ઉતરીશ. મતદારોને એક જ દિવસ મળતું હોય છે પોતાના યોગ્ય પ્રતિનિધિને પસંદ કરવાનો અને પોતાના ગામને વિકાસ અને ઉજ્જવળ બનાવવા માટેનું. દરેક મતદારોને અમારા દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે એક દિવસ તમારા હાથમાં છે, 5 વર્ષ તમારા ભવિષ્યના છે. એક જ દિવસ તમે 100% મતદાન કરશો. કોને કરો છો તમારા મનની વાત છે, પણ મતદાન આપણી નૈતિક ફરજ છે. એટલે મતદાન 100% કરવું જોઈએ ને ચૂંટણી એક પ્રક્રિયાનો સિસ્ટમનો ભાગ હોય છે. એટલે ચૂંટણી પત્યા પછી કોઈ પણ ઉમેદવાર હોય, જીતેલો હોય કે હારેલો હોય, સૌ સાથે મળીને ગામને સમૃદ્ધ અને વિકાસ કઈ રીતના કરી શકે એ દિશામાં જો કાર્ય કરે તો ગામ જેટલું પણ વિકાસ કરે છે એનાથી પણ ડબલ વિકાસ કરશે એવી ખાતરી અહીંથી પણ કરવામાં આવી રહી છે. નવીનાળથી નિતેશ ગોર અને મારા સહયોગી શમીર ગોર. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં 4 ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ. ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે. અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન. અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન, બ્રાઇડલ ચોલી, ક્રોપ ટોપ, મેટર્નિટી ગાઉન, ટેલ ગાઉન, પ્રી વેડિંગ ફોટોશૂટ, લગ્ન પ્રસંગો, પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં 4 ચાંદ લગાવી દેશે. અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ. દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ, એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં. પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ. અમારું સરનામું નોંધી લેશો. મિડ ટાઉન મોલ, શોપ નંબર 110, પહેલે માળે, કોમર્સ કોલેજ સામે, શિવકૃપાનગર, ભુજ, કચ્છ. એક વખત અવશ્ય મુલાકાત લેજો. તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો. કોન્ટેક્ટ નંબર 6358090810 97123379942.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 99308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.